છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં વિશ્વવિખ્યાત ફર્નિચર બનાવતા 100 થી વધુ પરિવારોને મુશ્કેલી વધી છે। છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી કિનારે વસેલું સંખેડા ગામમાં દેશ વિદેશમાં પ્રખ્યાત એવું ફર્નિચર તેમજ ઘર વપરાશની વસ્તુઓ બનાવવામાં આવે છે। અહીંના મિસ્ત્રી, ખરાડી અને સુથારના 100 થી વધુ પરિવારો વડવાના સમયથી લાકડાનું ફર્નિચર બનાવે છે, જે વિશ્વમાં વખણાય છે। લગ્ન હોય કે નાના છોકરાઓના ઘોડિયા કે પછી કોઈ સામાજિક પ્રસંગ માટે ઝૂલા, સોફા કે નવરાત્રી માટેના દાંડિયા સહિત અનેક પ્રકારનું ફર્નિચર હાથથી જ બનાવવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી બજારમાં આવતું લોકલ સસ્તું ફર્નિચર આ પરિવારો માટે માથાનો દુખાવો બન્યો છે। બજારમાં લોકલ સસ્તું ફર્નિચર અને ટ્રાન્સપોર્ટેશનની અસુવિધાને કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જેને કારણે 125 વર્ષ કરતાં વધુ જૂની આ કળામાં રચેલા પરિવારોની નવી પેઢી હવે બીજા વેપારની શોધમાં છે। તેવામાં જિલ્લા કલેક્ટર ગાગરી જેને સંખેડાની મુલાકાત લેતા ફરી એકવાર સંખેડાનું ફર્નિચર ચર્ચામાં આવ્યું છે। જે કોરોના જેવો સમય આવી ગયો છે અમારો, તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રશ્ન બધા ઉકેલ કરે અને ડુપ્લિકેટ બધી વસ્તુઓ થાય છે અમારા સંખેડા ફર્નિચરના નામે। કેટલાક ગામની અંદર ગુજરાતની બહાર પણ વેચાય છે ડુપ્લિકેટ આઇટમ, તો એના માટે પણ સરકારશ્રી અમને કંઈ કરે। અમારા સંખેડા ગામમાં અમારું જે માલ મટીરિયલ તૈયાર થઈ જાય, ફર્નિચર તૈયાર થયેલું હોય છે, એને બહાર મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા નથી, બીજી કોઈ સુવિધા નથી, સરકારશ્રી તરફથી કોઈ એવું નથી। થોડુંક હવે અમારા સરકાર અમારા તરફ જોવે। કલેક્ટર ગાગરી જેને સંખેડાની મુલાકાત લઈ ઘણા ફર્નિચર કારીગરોને પણ મળ્યા હતા। કલેક્ટરે કારખાનાની મુલાકાત દરમિયાન જમીન પર બેસી ફર્નિચર પર કલર કર્યો હતો। તેણે સંખેડા ફર્નિચરની પરંપરાગત ડિઝાઇનમાં પોતાની કલ્પના શક્તિથી નવી ડિઝાઇન પણ ઉમેરી હતી અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે તેમની સમસ્યા પણ સાંભળી હતી। સપ્લાય તો કઈ પણ માર્કેટમાં પણ આજે શું છે કે આજે કોમ્પિટિટર વધારે છે હેન્ડીક્રાફ્ટમાં, અને સંખેડાની ડુપ્લિકેટ બધી વસ્તુઓ ઘણી બધી નીકળે છે કે લોકો સંખેડા નામે બધા લોકો ધંધો કરવા માંગે। એનું કારણ છે કે અમને ગવર્મેન્ટ તરફથી કોઈ જીઆઈ નેમ, જીઆઈ ટેગ કે ગવર્મેન્ટમાંથી કંઈ રજિસ્ટ્રેશન મળે કે ભાઈ સંખેડા ફર્નિચર, સંખેડા પ્રોપર સીમિત જ છે, તો આજે શું છે કે અમને કંઈ કાયદાકીય પણ ફીડબેક મળે। આ નવીન ફર્નિચરમાં જે અમારું યંગસ્ટર આમાં ધીરે ધીરે ઘૂસે પણ છે, પણ ઘૂસ્યા પછી એમને એક કડવો એવો અનુભવ થવા લાગ્યો કે આ ધંધાની જે પ્રગતિશીલ છે થોડી ઘટવા લાગી છે। પ્રગતિ ઘટવાનું એ રીઝન એક જ છે કે જે સંખેડા સિવાય પણ આ ફર્નિચર અમારી લોકો સસ્તા ભાવે ક્વોલિટીમાં ગુણવત્તાને ઘટાડીને સસ્તો માલ આપીને અમારા સંખેડાનું નામ અત્યારે હાલમાં બગાડી રહ્યા છે। તો હવે જોવાનું એ રહેશે કે આ કળાને જાળવી રાખવામાં સરકાર તરફથી મદદ કરવામાં આવે છે કે કેમ। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।